મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે સહાયની જાહેરાત કરી છે। જી હા, દેશના 3 એવા રાજ્યો છે કે જે પૂરગ્રસ્ત હતા અને ત્યાં કેન્દ્રની સહાયની જાહેરાત થઈ છે। ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતે રૂપિયા 600 કરોડ સહાયની જાહેરાત કરાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આપને જણાવી દઈએ, કુલ 8 રાજ્યો એવા હતા કે જે પૂર પ્રભાવિત થયા હતા, કરોડોનું નુકસાન થયું હતું। ત્યારે કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યોનો સર્વે કરાવ્યો હતો અને તે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે। સર્વે રિપોર્ટ આવ્યા બાદ હવે સહાયની જાહેરાત કરવામાં આવી હોવાની પણ વિગતો છે। પહેલા સર્વે કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે જ્યાં ગુજરાતમાં જૂનાગઢ, દક્ષિણ ગુજરાત હોય કે અન્ય કેટલાક જિલ્લાઓમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે અને તેમાં વડોદરા પણ સામેલ છે। ત્યારે ગુજરાતમાં 600 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અનેક એવા ખેતરોના પાક છે કે જે નષ્ટ થઈ ચૂક્યા છે, નિષ્ફળ થઈ ચૂક્યા છે। ત્યારે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાયા છે। હિતેન્દ્રભાઈ, આખરે ગુજરાતને રૂપિયા 600 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે। હવે ગુજરાતને આજે સહાય આપવામાં આવી છે તે કેવી રીતે ચૂકવાશે? જો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારનો ગુજરાત વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું। ગુજરાતમાં તાજેતરમાં થયેલ વરસાદથી નુકસાનમાં કેન્દ્ર સરકારે ખાસ ટીમ મોકલીને સર્વે કરાવ્યો હતો। ગુજરાત સરકારે પણ એમાં એનું જે પેપર વર્ક છે પૂરું કરેલું હતું અને પરિણામે કેન્દ્ર સરકારના એનડીઆરએફમાંથી આજે કેન્દ્રની સરકારે ગુજરાત અને બાકીના 2 રાજ્યો માટે 675 કરોડની સહાય ફાળવી છે। ગુજરાતને આમાંથી 600 કરોડ જેટલી માતબર રકમ મળવાની છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, ખેડૂત, ખેતમજૂર માટે કામ કરતી સરકાર છે, આ પ્રતિપાદિત થાય છે। અનેક વાર છેલ્લા 9 વર્ષમાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યની સરકારે 13 વાર આવા રાહત પેકેજ આપી અને ખેડૂતોને ગામડાને પૂરક બનવાનો પ્રયાસ કર્યો। હિતેન્દ્રભાઈ, આપણી સાથે પાલ આંબલિયા પણ જોડાઈ ગયા છે। પાલભાઈ, આ 600 કરોડની સહાયની જાહેરાત ગુજરાતને કરાઈ છે, કેટલી યોગ્ય આપને લાગી રહી છે? કેમ કે સૌથી વધારે જે નુકસાન થયું છે એ ખેડૂતોને થયું છે। આ 600 કરોડ આપ્યા એટલે એને આવકારવા તો જોઈએ, પણ મોટી વાત એ છે કે આ 600 કરોડને ત્યારે આવકારત જો વાસ્તવમાં સરકારે 600 કરોડ આપવાની જગ્યાએ કેન્દ્ર સરકારે પોતે બનાવેલા 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ ગુજરાતના 106 તાલુકાઓમાં જ્યાં 140%થી વધારે વરસાદ પડ્યો છે એ તાલુકાઓમાં લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હોત તો ગુજરાતના 15 તાલુકાઓ, જિલ્લાઓ એવા છે કે જ્યાં 140% કરતા વધારે વરસાદ નોંધાયો છે। આ 15 જિલ્લાઓની અંદર લીલો દુષ્કાળ જાહેર અને સરકારના 2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ છે। કેન્દ્ર સરકારને અમે ત્યારે આવકારત જે કેન્દ્ર સરકારે 2015-16 થી લઈ અને 2023 સુધીમાં આરટીઆઈમાં સંજય એજાવાના મળેલા જવાબ મુજબ ઉદ્યોગપતિઓના 14,56,000 કરોડ રૂપિયા માફ કરે છે જે કેન્દ્ર સરકાર, 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કરે છે। એટલે ટોટલ 10 વર્ષની અંદર 40 લાખ કરોડ રૂપિયા 5-25 ઉદ્યોગપતિઓના જે કેન્દ્ર સરકારે માફ કર્યા એ સરકારે જો ચાલુ વર્ષનું આ 15 જિલ્લાના તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કર્યું હોત તો અમે આ સરકારને આવકારત। હિતેન્દ્રભાઈ કહેતા હતા કે હમણાં છેલ્લા 9 વર્ષની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકારે આટલું આપ્યું। હું યાદ કરાવવા માંગુ છું હિતેન્દ્રભાઈને કે ગુજરાત સરકારનો 28 ઓક્ટોબર 2020નો પત્ર તોકતે વાવાઝોડા વખતે 21નો પત્ર જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 11,550 કરોડ માંગ્યા હતા એ પણ આજની તારીખમાં આપ્યા નથી। એની આગળના વર્ષે અતિવૃષ્ટિ માટે 7,229 કરોડ રૂપિયા 39 કરોડ રૂપિયા માંગ્યા હતા એ આજની તારીખમાં પત્રનો જવાબ કેન્દ્ર સરકારે આપ્યો નથી। પાલભાઈ, હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી પણ આપણે માહિતી મેળવી લઈએ। હિતેન્દ્રભાઈ, સર્વે રિપોર્ટ આવ્યા બાદ સહાયની જાહેરાત કરાઈ છે। પાલભાઈ, આપણે હિતેન્દ્રભાઈને પણ સાંભળી લઈએ। હિતેન્દ્રભાઈ, સર્વે રિપોર્ટ આવ્યા બાદ સહાયની જાહેરાત કરાઈ છે। આપના મતે ગુજરાતના કયા જિલ્લાઓ સૌથી વધારે અસરગ્રસ્ત છે કે જેમને સહાયમાં પ્રાધાન્ય અપાશે? નહીં, રાજ્ય સરકાર
વરસાદના અછતના જે નિયમો છે એને આધારે સર્વે કરી રહી છે. જે જિલ્લાઓમાં અનિયમિતતા માલુમ પડી છે વરસાદની, જે જિલ્લાઓમાં એક જ દિવસમાં વધારે વરસાદ પડ્યો છે અથવા વાસ્તવિક રીતે ખેડૂતોને નુકસાન થયું છે, સરકાર એને રાહત પેકેજ આપવાની છે. માન્ય પાલભાઈની વાતનો જવાબ એટલા માટે નથી આપતો કે ઘણા વખતથી આપણે એમની આ ફરિયાદ સાંભળીએ છીએ. રાજ્ય સરકારે કેટલા 20,000 કરોડ રૂપિયા જેટલી રકમ પાછલા 9 વર્ષમાં ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ડેબિટ આપી. અને પાલભાઈ જે વાત કરતા હતા એ પ્રમાણે મારે એમની પાસે જે લીલા દુકાળની જે મેન્યુઅલ છે સમજવા છે. કોંગ્રેસની સરકારમાં આવા લીલા દુકાળ આપેલા હોય અને એના જો મેન્યુઅલ હોય તો એ પણ અમને આપે, અમે એ પણ ફોલો કરશું. અને મેં કીધું એ પ્રમાણે 9 વર્ષમાં આટલા પેકેજ આપ્યા છે, તમે 40 વર્ષમાં કોઈ આવા પેકેજ આપ્યા હોય અને ખેડૂતોને પૂરક બન્યા હોય તો એ પણ કહો મને. હિતેન્દ્રભાઈ, પાલભાઈ, હિતેન્દ્રભાઈને એક સવાલ હજુ મારે પૂછવો છે. હિતેન્દ્રભાઈ, અહીંયા જ્યારે પણ સર્વે કરવામાં આવે છે, સહાયની જાહેરાત કરવામાં આવે છે, તે બાદ ખેડૂતોનો એ પ્રશ્ન રહેતો જ હોય છે કે સર્વે યોગ્ય નથી કરવામાં આવ્યો, ક્યાંક સહાય નથી પહોંચી. રાજ્ય સરકારની મનસા એકદમ ક્લિયર છે કે જેને નથી મળ્યું એને મળે. ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ અંત્યોદયની વિચારધારાથી થયો છે. જ્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનું છે અને એટલા માટે ખેડૂતોને ડાયરેક્ટ ડેબિટથી આપવાનું. કોંગ્રેસની સરકારમાં આપણે હું બાવને મંગળદાસની ટોળકી ગામમાં તમામ સહાયો મેળવી લેવી હતી. આજે સરકારે ડેબિટથી દરેક ખાતામાં એ શૌચાલયની સહાય હોય, ઘરના ઘરની સહાય હોય, દીનદયાળ ઉપાધ્યાય અનાજનું હોય, એ ડ્રીપ ઇરિગેશનની સહાય હોય, ટ્રેક્ટરની હોય, કિસાન સન્માન નિધિ હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, એ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ હોય, તો ડાયરેક્ટ ખાતામાં આપવાનો આટલો ટ્રાન્સપરન્ટ પ્રયાસ સરકારની મનસા ક્લિયર છે કે જેને નથી મળ્યું, જે હક છે એને મળે. હિતેન્દ્રભાઈ, અમે ધ્યાન રાખશું. બિલકુલ. હિતેન્દ્રભાઈ, એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે જે ગુજરાતને રૂપિયા 600 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે, આ વખતે દરેક ખેડૂત પાસે એ સહાય પહોંચી જશે? 100% પહોંચશે. અને હું તમને ખાતરી આપું છું કે આ 600 કરોડ ફાળવ્યા છે એના કરતા ગુજરાત સરકાર ટોપઅપ કરીને થોડા વધારે પૈસા આપશે એવો મારો ભરોસો છે, જે ભૂતકાળમાં તૌતે વાવાઝોડામાં, બિપરજોયમાં કે અતિવૃષ્ટિના સમયમાં આપણે આપ્યો છે. બિલકુલ. પાલભાઈ, ટૂંકમાં આપ જણાવી દો. હિતેન્દ્રભાઈ ખાતરી આપી રહ્યા છે કે આ વખતે દરેક ખેડૂત પાસે સહાય પહોંચી જશે. હું ટૂંકમાં એટલા માટે નહીં આપું કે હિતેન્દ્રભાઈ મારી પહેલાય વાત કરતા હતા, પાછા હિતેન્દ્રભાઈને તમે 4 સવાલ કર્યા અને મારી વાત તમે પૂરી પણ નથી કરવા દેતા. આ રીતે જો તમારે ફોનો ના, પાલભાઈ, આપની વાત મૂકો. નહીં, સમયની મર્યાદા હોય તો બંનેને બેલેન્સ કરવા જોઈએ. ઈના બિલકુલ બિલકુલ. પાલભાઈ, આપ આપની વાત તમે પૂરી નથી કરવા દીધી. આપ આપની વાત મૂકો. હું એ કહેતો હતો કે જે કેન્દ્ર સરકારે અછતગ્રસ્તમાં સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 29 કરોડ રાજ્ય સરકારે માંગ્યા, એ પણ આજની તારીખમાં એનો પત્રનો જવાબ પણ કેન્દ્ર સરકારે આપ્યો નથી. બીજું, હિતેન્દ્રભાઈ જે કહે છે કે 100% પહોંચશે, ભાઈ મારા ભાઈ હિતેન્દ્રભાઈ, પોરબંદર જિલ્લામાં જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડ્યો એ વરસાદમાં જે ખેડૂતોએ તમે પાક નુકસાનીના ફોર્મ ભરાવડાવ્યા એમાં પિયતનું પરિપત્રમાં બહુ સ્પષ્ટ નોંધ છે કે પિયત પાકોમાં 33% કરતા વધારે નુકસાન હોય તો હેક્ટરે 22,000 ને 2 હેક્ટરની મર્યાદામાં 44,000 મળવા પાત્ર છે. તો આખા પોરબંદરની અંદર તમે માત્ર બિન પિયતના ફરજિયાત ફોર્મ શું કામ ભરાવડાવ્યા ભાઈ? જો ખેડૂતોને આપવું જ હતું, પરિપત્ર કર્યો હતો, તમે પોરબંદર જિલ્લામાં ફરજિયાત બિન પિયતના ફોર્મ ખેડૂતોને ભરાવડાવ્યા છે. ગઈકાલે અમે કુતિયાણા પ્રાંત અધિકારીને ઉલ્લેખીને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે. હિતેન્દ્રભાઈ, હું ચેલેન્જ સાથે કહું, જો તમારું સરકારમાં 1% ઉપજતું હોય ને, 1% હિતેન્દ્રભાઈ ઉપજતું હોય ને, તો પોરબંદર જિલ્લામાં પિયતના ફોર્મ ભરવાની ફરીથી મુદત આપવામાં આવે. નહીતર હિતેન્દ્રભાઈ ખોટી વાતો કરવા તમે અહીંયા આવતા નહીં. તમે કહ્યું કે અગાઉના સમયમાં કોંગ્રેસમાં કોઈ આવા પરિપત્રો કે કોઈ આવી યોજનાઓ હોય તો, અરે ભાઈ કોંગ્રેસને ભૂલી જાઓ. અત્યારે સત્તામાં કેન્દ્રમાં ભાજપ છે, રાજ્યમાં ભાજપ છે. 2016નો અછતગ્રસ્તનો મેન્યુઅલ ભાજપના નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલો આ અછતગ્રસ્ત મેન્યુઅલ છે. એ મેન્યુઅલ મુજબ પ્લસ માઇનસ 40% થાય. હિતેન્દ્રભાઈ, પાલભાઈ, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા. તો કેન્દ્રએ ગુજરાતના ખેડૂતોને અપૂરતી સહાય આપી છે તેવો કોંગ્રેસનો આરોપ છે. બીજી તરફ ગુજરાતને 600 કરોડ ફાળવવામાં આવ્યા છે.